નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વે સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ ગ્રુપના અને શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરના તમામ સભ્યો જે ગ્રુપમાં છે એ તમામ સભ્યોને વિનંતી, એક બે સભ્યોનો મને મેસેજ હતો કે ચાર સફેદથી એમને સારેગામા પધનિસામાં ફિંગરિંગમાં તકલીફ પડે છે, તો ફિંગરિંગ કેવી રીતના કરવું, તો એના માટેનો અત્યારે વિડીયો આપ સૌની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. તો શક્ય હોય એટલો વિડીયોને શેર કરજો. મોટાભાગના ભજનીકો બધા ચાર સફેદથી જ વગાડતા હોય છે, તો એના માટે આ ફિંગરિંગ માટે સ્પેશિયલ વિડીયો બનાવું છું. અને હજુ પણ કોઈને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય, તદ્દન ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ આપણે ચાર્જ લેવાના નથી. તો મને તમારો હજુ પણ સમય છે. તમારું નામ, સરનામું મને વોટ્સઅપ કરી દો. મારો વોટ્સઅપ નંબર લખી લો 9429358656. ઓકે. હવે ચાર સફેદ આપણને ખ્યાલ છે કે આ ચાર સફેદ છે. અહીંયાથી ફિંગરિંગ જો આપણે પહેલી કાળીથી લેવા જઈશું તો શું થશે? આ રીતના પહેલી, બીજી, ત્રીજી અહીં આવી જશે. એટલે સા, રે, ગ અને પછી મ ઉપર આપણને તકલીફ પડશે. તો મેં તોડ એવો કાઢ્યો છે કે અહીંયા પહેલી આંગળી મૂકીએ, અહીંયા અંગૂઠો મૂકીએ, બરાબર છે. સા, રે, ગ, મ. ઓકે, જો હવે ઇઝી થઈ જશે. અહીંથી આ રીતના તકલીફ પડશે પછી આગળ જવામાં. તો સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. સા, ની, ધ, પ, મ, ગ, રે, સા. હવે એકદમ સિમ્પલ જોઈ લે, ધીમે ધીમે. સા ઉપર પહેલી, રે ઉપર અંગૂઠો મૂક્યો, પાછી પહેલી આવી ગ ઉપર, મ ઉપર બીજી આવી, પાછો અંગૂઠો, પ ઉપર, ધ ઉપર પહેલી, ની ઉપર બીજી અને સા ઉપર ત્રીજી. તો પાછા આવી એટલે ઉલટો ક્રમ થઈ જાય. 3, 2, 1 અંગૂઠો, 2, 1 અંગૂઠો, 1. સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. બરાબર છે. તો આ જે આપણે ફિંગરિંગ જોવાનું હતું એ આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. આ રીતના પણ કરી શકો તમે, તમને ફાવતું હોય તો. અંગૂઠાથી શરૂઆત કરીએ. પહેલી, બીજી, ત્રીજી, અંગૂઠો, પહેલી, બીજી, ત્રીજી. 3, 2, 1 અંગૂઠો, બીજી, પહેલી, અંગૂઠો, પહેલી. કારણ કે અહીંયા અંગૂઠો આવશે તો પછી આ આંગળી લાવી કાઠી પડી જશે. જતાં તમને થોડી તકલીફ ઓછી પડશે. બરાબર છે. કોમળ સ્વર તમે તમારી રીતે ફિંગરિંગ, અમુકમાં આપણે શું કરવું પડશે, તમારે આ બેઝિક છે. હવે બેઝિક પ્રમાણે દરેક ચાર સફેદથી હું બધી વસ્તુ તમને નહીં બતાવી શકું, પણ તમે એકવાર ફિંગરિંગ સેટ થઈ જાય પછી તમારે તમારી સમજનો અને બુદ્ધિનો ઉપયોગ કરીને આગળનો, ધારો કે 4 અલંકાર એક સરખા આવે છે, પણ પછી છઠ્ઠો અલંકાર એનાથી પછી તમારે સેટિંગ કરવું. ધારો કે સા, ગ, રે, મ, ગ, પ, મ, ધ, પ, ની, ધ, સા. તો એ જ ફિંગરિંગ તો તમારે જાતે જ વિકસાવવું પડશે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને જ તમારે એ વસ્તુ ચાલવું પડશે. નહીં તો પછી તમને એમાં પણ દરેક વખતે આપણે તમને અંગુલી નિર્દેશ કરીએ પણ દરેક વખતે હું અલગ અલગ સ્વરોથી બતાવી શકવાનો નથી. એટલે તમારી સમજનો ઉપયોગ કરજો. ફિંગરિંગ ક્રોસ ના થાય, જે બેઝિક હું સમજાવ્યું છે કે ફિંગર ક્રોસ થવી જોઈએ નહીં. અને તમે તમારી સમજનો ઉપયોગ કરીને જાતે ફિંગરિંગ વિકસાવો તો તમે ઝડપથી શીખી શકશો. જેટલું તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને સાથે જશો મારાથી આગળ, અથવા તો મારી સાથે રહીને તમારી સમજનો ઉપયોગ કરશો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો, તો સાથે સાથે તમે શીખતા જશો. તમારે પછી એમાં રિયાઝ અને પ્રેક્ટિસની જરૂરિયાત ઓછી પડશે. તમારી એ જ વખતે તમારી બુદ્ધિને કસીને તમે એનો તોડ કાઢી લેશો તરત જ, તો એટલો સમય તમારો બચી જશે. આટલું ધ્યાન રાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ લેસનમાં મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.